એવી ચર્ચા કોઈ કરતું જ નથી. કોઈ વ્યક્તિ સારું કામ કરે છે તો તમે કોઈ વ્યક્તિને બિરદાવતું નથી, પણ કોઈ વ્યક્તિને તમે જ્યારે એના ડિગ્રીથી જજ કરો ને તો એ વસ્તુ રોંગ છે. કેમ રોંગ છે કે ભાઈ આપણા બાપ દાદા છે કોઈ એવા ભણેલા ગણેલા નતા, તો આપણે ક્યારેય એવી ચર્ચા તો કરી જ નથી. પણ અત્યારના 2025માં એજ્યુકેશન બહુ જરૂરી છે, ભણેલા ગણેલા નેતા હોવા બહુ જરૂરી છે. પણ કોઈ વ્યક્તિ કદાચ ભણેલો નથી, પણ ભણેલો નથી છતાં આટલું સરસ કામ કરે છે તો એને કોઈ બિરદાવતું નથી. કોન્ટ્રોવર્સી થાય, કોઈ ભવાડો થાય, કોઈ ઇશ્યુ થાય તો તમે તરત એ વસ્તુ લઈને ઉભા રહી જાવ કે નહીં આ વ્યક્તિ આમ છે તેમ છે. પણ એ વ્યક્તિના કામ જુઓ. મેં પર્સનલી આ તમારી ચેનલમાં હું પહેલી વાર તમને તમારી યાર ચર્ચા કરું છું, કદાચ હર્ષભાઈને યાદ હોય. હું 2020ની વાત કરું કે જ્યારે એને કોરોનામાં હોસ્પિટલની બેડની કરી, મેં મારો વ્લોગ બનાવેલો છે, મારા યુટ્યુબમાં એમનો વ્લોગ પણ છે, કદાચ જોજો તમે. મેં પર્સનલી વિઝિટ કરી છે, મેં કોઈ દિવસ એવી ચર્ચા નથી કરી, પણ એ વ્યક્તિએ કામ કર્યું છે તો એને બિરદાવું. કદાચ એ પછી બીજેપી હોય, આમ આદમી હોય કે કોંગ્રેસ હોય, જે પણ વ્યક્તિ સારું કામ કરે છે તો એને બિરદાવો. તમે એના એજ્યુકેશનને લઈને તમે વિચાર કરો. એ વ્યક્તિ કામ કરે છે ને તો એ એના એજ્યુકેશનમાં પાસ છે એવું વિચારો. નકર તો ભણેલા ગણેલા ઘણા એવા નેતાઓ છે કે તમે એની ઓફિસમાં ગાંધીનગરમાં જાઓ, હું તમને મારી જ વાત કરું, એક નેતાએ મને જમવા બોલાવ્યો, બધી એની જેબોમાં બધી ચર્ચા કરી. હવે ચર્ચા કર્યા પછી જેવા મંત્રી બની ગયા તો એ વ્યક્તિ માસ્ટર ડિગ્રી કરેલા છે, એ કોઈ દિવસ બોલાવતાય નથી, તો એ ભણતર શું કામનું? હા, એટલે મંત્રી બની ગયા પછી પૂરું એમ. હા, પણ તમે હર્ષભાઈને જુઓ તો હર્ષભાઈ અત્યારે નાનામાં નાનો કોઈ રિક્ષા વાળો હોય ને તો એ તમે એના વિધાનસભા ક્ષેત્રમાં જાઓ, હું તો સુરતમાં જન્મેલો છું, મને ખબર છે. તમે એના ક્ષેત્રમાં જાઓ તો તમને ખબર પડે કે નાના માણસ ચા પીવા બેસી જાય. તો અત્યારે સમાજને એવા નેતાઓની જરૂર છે. પણ અત્યારે ન્યૂઝ ચેનલમાં શું આવે કે ભાઈ 8 પાસ 8 ફેલ આવી બધી ચર્ચાઓ થાય ને ત્યારે આપને દુઃખ લાગે કે જેનો વિરોધ કરવાનો છે ને એનો વિરોધ કરો. જે ભ્રષ્ટ નેતા છે એનો વિરોધ કરો, વાંધો નથી, કોઈ પણ પાર્ટીનો હોય, વિરોધ કરો વાંધો નથી. પણ છે જે ભાજપના બચ્ચુ ખાબડ તેમના છોકરાએ ફૂલ ભ્રષ્ટાચાર કર્યો, અમે વારો પાડી દીધો એમ કે આ ભ્રષ્ટાચારી તો ચાલે જ નહીં એમ, અને એને મંત્રી પદ પણ એનું ગયું. તો પણ એવું કોઈ એવું કયો મને એમ કે એવા કયા વ્યક્તિઓ જે બોલે છે કે ભાઈ આ માણસનું કામ બોલે છે ને તો એને એના એજ્યુકેશન થી આપો, એના કામથી આપો. કદાચ હું આટલા બધા ઘર બનાવું છું તો કોઈને એ નથી ખબર કે મેં માસ્ટર ડિગ્રી કરેલી છે, કોઈને ખબર છે? તમને ખબર છે? જેનામાં જે આવડત આપણે સાધુ સંતો મહાત્માઓને પગે લાગીએ છીએ કારણ કે આપણો ભાવ છે ને એક સારું કામ કરે છે. આપણે પછી એવું નથી જોતા કે ના હું આ ડિગ્રી કે હું આ ડિગ્નિટી પર છું તો તમને પગે ના લાગવું એમ. એટલે એ બધી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાઓ છે. પણ ખજૂરભાઈ, સાધુ સંતો આપણા છે, સનાતનના સાધુ સંતો છે, કોઈ એવા થોડા છે કે બધા માસ્ટર ડિગ્રી બધા પીએચડી કર્યા તોય આપણે એમને પગે લાગીએ છીએ. કેમ કે આપણે માન આપીએ છીએ.